જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં હશો, અમે પણ મજામાં, મારો પરિવાર બધા જ મજામાં છે. સ્વસ્થ છીએ, વ્યસ્ત છીએ ને મસ્ત છીએ. જે સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત હોય ને એ મસ્ત એવા સ્વસ્થ હોય. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો એવી મારી આશા સાથે ચાલો આજના બ્લોગની શરૂઆત કરતાની સાથે કહી દઈએ કે આ રાજકોટ છે. મારું રાજકોટનું ઘર ફ્લેટ છે, ત્રીજો ફ્લોર છે. ત્રીજો ફ્લોર છે, ચોથા ફ્લોરની ઉપરની અગાસી આ મારી અગાસી છે. ત્યાં આગળ મેં હુકિંગ કર્યું અને મસ્ત એવી એક્સરસાઇઝ તો ઘરની અંદર કરી દીધી. અને આજે નીકળી જવાનું છે ભાઈ અમરેલી. 2 દિવસ તો બહુ થઈ ગયા, કારણ કે દીકરીઓ રહે છે એટલા માટે અહીંયા કંઈ કામ જ ના હોય, કંઈ જ કામ ન હોય એટલે કંટાળી જઈએ. અને તમે જોશો તો રોજ અમરેલીનું કામ, અમરેલીના ઘરનું કામ કેટલું હોય છે. ફળિયાથી માંડીને અંદર રૂમ સાફ સફાઈ. અહીંયા તો એક બેન આવે છે, છતાં બેન કદાચ ન આવે ને તો પણ કાંઈ ઓછું જ કામ હોય, બિલકુલ ઓછું કામ હોય. રસોઈ મમ્મી દીકરીની હોય, સાફ સફાઈ થોડીકમાં વારમાં જ થઈ જાય. 3 એટલા હોલ ને એ બધું છે, છતાં પણ અહીંયા ઓછું રહે. ત્યાં ફળિયા ને એવું બધું વધી જાય, ફૂલ છોડ બહુ ઝાઝા છે એટલે વધી જાય. તમે જોજો આગળ હું શું કરું છું. ચાલો બધા જ ને મારે નવા દિવસની શરૂઆત. આજે 30 તારીખ ને સોમવાર છે. આજના દિવસની હું તમને જે કાંઈ રૂટિન હશે એ હું બતાવીશ. હવે તો હું ડાયરેક્ટલી અમરેલી જઈને જ હું શૂટ કરીશ. એટલે શૂટ કરો એ તમે જોજો અને આગળ મારી ચેનલને વધારજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ, તો તમને આ મારા વિડીયોઝ તમને બધા જ તમારા લિંકમાં મોબાઈલમાં આવી જ જશે. તમારે નહીં લેવા હોય ને તોય આવી જ જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જિંદગીમાં આપણે એકલા હોઈએ ને ત્યારે શાંતિથી બેસી અને એકલા અંદરથી સવાલ કરવાનો. જ્યારે આપણી જિંદગી આપણા હાથમાં જ હોય છે અને આપણે એકલા બેસી અને સવાલ એ કરવાનો કે જ્યારે હું ન હોઉં તો ફરક કોને પડે છે. હા, હું ન હોઉં તો ફરક કોને પડે છે. તમને પોતાને ખુદને જ વિચારી અને સવાલ પૂછવાનો કે જ્યારે હું ન હોઉં કદાચ જિંદગીમાં તો ફરક કોને પડે છે. હા, જો જેને ફરક પડે એના માટે તમે જીવી લ્યો, બાકી એ જેને ફરક ન પડતો હોય એને એના હાલ ઉપર છોડી દો. આ જિંદગીની વાત છે તો ટેન્શન મુક્ત થઈને રહ્યો, કારણ કે આ જ જિંદગીનું નામ છે. જિંદગી કોને કહેવાય કે ભાઈ જો આપણે અંદરથી ગુંગળાય અને મૂંઝાઈને શરીરમાં એટલી તકલીફ પડતી હોય ટેન્શનમાં. હા, મને તો ખૂબ ટેન્શન, કેમ કે મારો દીકરો એટલો મને યાદ આવે છે કે જો આજે હું રાજકોટના ઘરે છું. આ મારું રાજકોટનું ઘર છે, ત્યાં આગળ હું તમને એક્સરસાઇઝ કરતાં બતાવું છું. પણ હું જ્યારે મોરબી જતી ને ત્યારે પણ મારે એવું જ હતું કે મારા દીકરાની સાથે હું રહેતી ને ત્યારે મારો દીકરો એટલો મારો કેર કરતો કે ભાઈ હું ગમે તે રીતે હું રહેતી હોઉં તો મને ઘડી પૂછ્યા જ રાખે કે મમ્મી શું જમવું છે, મમ્મી શું કરવું છે, ચાલો મમ્મી બહાર તમને લઈ જાઓ, ચાલો મમ્મી આ કરો તે કરો. હાલ કે મારી દીકરી પણ ડાય જ છે, પણ મારો દીકરો જ્યારે હું રાજકોટના ઘરે જાઉં ત્યારે મને બહુ યાદ આવે, અંદર ગુંગળાઈને મરતી હોઉં છું. ચાલો, જો મારી અગાસી છે, આ અગાસી ઉપર હું હોકિંગ પણ કરી રહી છું. ત્યાં આગળ પણ મેં નિત્ય નિયમ પ્રમાણે મારું જે કાંઈ હતું કે વ્યાયામ, પ્રાર્થના, અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું જ મેં લગભગ બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ કરી દીધું હોય. અને ત્યાં રાજકોટના ઘરે છે ને કાંઈ જ કામ હોય નહીં, એટલે આપણા હેલ્થ માટે જ આપણે વિચારવાનું રહે. કારણ કે ત્યાં આગળ બેન રાખ્યા છે કે રસોઈથી માંડી અને કચરા પોતા વાસણ બધું જ એ બેન કરી જાય, કેમ કે મારી દીકરીને ટાઈમ નથી રહેતો. ચાલો હવે આ ઉપરના માળેથી નીચે તમને બતાવી દઉં
કે આ ઉપરનો માળ હતો, આ નીચેનું, કેમ કે અમારી ઉપર પણ એક માળ છે, એટલે 4 માળની બિલ્ડિંગ છે અમારું એપાર્ટમેન્ટમાં, એટલે નીચે અમે વચ્ચેના ભાગમાં છીએ, એટલે આ મારું ઘર છે. જો સરસ મજાની જાળી કે શું તમે કહો, ડેલો કહો, એ મસ્ત એવો અમે હતું જ અમારે. જો કે ત્યાં આગળ તાળું મારી દો ને એટલે ખુલ્લું રાખો ને તોય પવન આવે, મસ્ત હવા ઉજાસવાળું ફૂલ ફર્નિચરવાળું, સરસ મજા આવે અહીંયા. ચાલો હવે નાસ્તો પણ જોઈ લઈએ શું કરવાનું છે. તો નાસ્તો પણ મેં આજે ઓટ્સ, હું 2 દિવસથી ત્યાં આગળ ગઈ છું તો ઓટ્સ ખાઉં છું, અને ઘરે તો હું લેતી જ નથી. તો જો ઓટ્સ નાસ્તો કરી લઈએ. મારા કાનાજીને મળી લ્યો તમે. અને આ સબ્જી મંડીમાં હું ગઈ હતી, એટલે આ ગઢવીભાઈ છે અમારા ઓળખીતા જ. આમ અમે જઈએ, મારા ફ્રેન્ડે હારે હતા, પણ ઘણીવાર એવો વિચાર આવતો હોય ઘણા એને કે ભાઈ શૂટિંગમાં ન લેતા, અમને વાયરલ કરશો તો અમને તકલીફ પડે, એટલે ઘણાને ન પણ ગમતું હોય. મારા 2 ફ્રેન્ડ આ સાથે જ હતા, પણ અમે સબ્જી લેવા ગયા અને મસ્ત એવી સબ્જી ત્યાં ગઢવીભાઈ અમારા ઓળખીતા જ છે, તાજી સબ્જી અમને એવી સરસ આપી, અને આમ રિઝનેબલ ભાવથી એ આપે છે કે એકદમ બધાને એવું ખ્યાલ રાખે. ગઢવીભાઈ બહુ સ્વભાવના સારા છે. જે જાગનાથમાં રહેતા હોય છે ને એને ખ્યાલ આવી જ જશે ગઢવીભાઈ કોણ છે. ગઢવીભાઈની લગભગ સબ્જી લેવા જઈએ ને તો એટલી બૈરાઓ હોય ને, ગઢવીભાઈ જ થતું હોય. હું જ્યારે રાજકોટ જાઉં ને ત્યારે મારી દીકરીને હું શાકભાજી ત્યાંથી જ લાવી દઉં, તાજી મસ્ત હોય. ચાલો હવે અમરેલીનું ઘર આવી ગયું મારું. જો હું બધું કામ પતાવી, કાનાની રજા લીધી મારી દીકરીની, કે મારી દીકરીને તો મેં ખાલી કીધું જ કે હું જાઉં છું. જોકે શૂટિંગમાં લીધું જ નથી, કારણ કે મારી દીકરીને જવાનું હતું ઓફિસે, તો એ વહી ગઈ હતી ને હું એક્સરસાઇઝ કરતી હતી, એટલે મને ખ્યાલ નહોતો, એટલે એ જતી રહી હતી. ત્યાર પછી હું મળી જ નથી, એટલે મેં પછી કીધું કે બેન હું જવાની છું આજે, તો રિક્ષા કરીને હું જતી રહીશ, તું તમ તારે નીકળી જા. તો હું નીકળી ગઈ મારી રીતે, એ નીકળી ગઈ એની રીતે. સારું મમ્મી કાંઈ નહીં, કારણ કે એ મૂકવા આવે ને એવું કરે ને તો એને એટલો ટાઈમ ઓલો થઈ જાય, એટલે મેં ના જ પાડી દીધી કે હું મારી રીતે જ જતી રહીશ. તો જો અમરેલીનું ઘર, ભાઈ ઘરે આવો એટલે કામ કયા ખૂણેથી ચાલુ કરવું એ જો. હા, મારું એવું છે પાછું, હું ગમે ત્યારે બહાર ગઈ હોઉં ને ત્યારે હું બધું જ કામ ન કરી લઉં ને ત્યાં સુધી મને રસોઈ કરવી ન ગમે, ગમે એટલું મોડું ભલે ને થાય એમ. એટલે મારું એવું કામકાજ છે. અને મારા હસબન્ડને આજે માથું દુખે છે એટલે એ જ સૂતા છે, એટલે મેં એને કીધું કે જમવાનું ઉતાવળ કરું, તો કે ના તમે તાર શાંતિથી બનાવજો. એટલે પછી મને શાંતિ થઈ ગઈ, ચાલો સાફ સફાઈ કરીને રસોઈ બનાવી નાખીએ. ચાલો થોડું ફળિયું વાળવા બેસીશ ને તો મારે 1 કલાક બીજી વહી જાય, એટલે ફળિયું નથી વાળવાનું. ચાલો જો એકદમ કિચન સાફ કરી નાખવાનું, પ્લેટફોર્મ સાફ કરી નાખવાનું, કેમ કે ભલે આપણે ઘરેથી બહાર ગયા હોય ને પછી રસોઈ તો બનાવે, પુરુષો આપણા જેવું કાંઈ ન કરે, ઘરે બધું પણ આપણા જેવું ન કરે, એટલે બધું હાથ ફેરો તો કરવો જ પડે. બધા બૈરાઓને આવું જ હશે, મારે એકને નહીં હોય, બધાને હશે. હા, જેને ગમતું હોય ને એની વાત અલગ છે કે ભાઈ આ ચાલ છે હાલો ચલાવી લ્યો, પણ તો એની વાત અલગ છે. અને ઘણા એને થાક પણ બહુ લાગતો હોય, મને બહુ થાક લાગે ભાઈ, પણ મને ગમે જ નહીં, એમ થાય કે હું કામ કરી લઉં ને પછી મને શાંતિ, એવું થાય મને. એટલે હવે જો પોતું પણ મારી દઈએ. જો તમને એમ થતું હશે ને કે આ પોતું તો ખાલી બતાવે છે કે ડોલ નથી બતાવતા, તો મારી ડોલ સેજ તૂટી ગઈ છે, એટલે હું પછી બીજી ડોલ, એક્સ્ટ્રા ડોલ લઈ અને એક રૂમમાં એક ડોલ એમ ફિનાઈ નાખી અને એવી રીતે ઘસીને પોતું મારતી હોઉં છું. 2-3 વાર મારે ઢોળવા પણ જાવી પડતી હોય છે, પણ હું જઈ આવું, પણ મને એકની એક ડોલમાં ન ગમે, એટલે હું સરસ એવી ડોલ ભરી અને એમાં ફિનાઇલ ઝાઝી બધી નાખી અને હું રોજે એવું પોતું મારતી હોઉં ને ત્યારે હું એવી જ રીતે જ પોતું મારતી હોઉં છું. અને આ જે પોતું છે ને એની ડોલ છે ને એનું નીચેનું ભાગ તૂટી ગયું છે, એટલે એ કાંઈ હરખું થતું નથી, કાણું થઈ ગયું છે ને એનું ઉપરનું કાંઈ લેવા જવાતું નથી ને એટલા માટે થઈને એ પડી જ રહે છે ડોલ. અને જો આ લોબીમાં પોતા જો કેટલું ડોળ નીકળ્યું, જો એક રૂમનું ડોલ, આ લોબીનું ડોળ છે. જો આ ડોલ હું તમને કહું છું ને તો જો આ ખરાબ થઈ ગયું, કાણાની ડબ્બી હોય ને એ નીકળી ગઈ છે એકદમ.
તો એ ડબ્બી નથી મળતી એટલે જવા દીધી. પછી ચાલશે, હું ચલાવી લઉં અને સરસ એક ડોલ ભરી અને સરસ એવા પોતા મારી દઉં એટલે ચાલે. જો હવે કિચન એટલું મસ્ત સાફ થઈ ગયું. ચાલો રસોઈ બનાવીએ. શું બનાવું? સરગવાની કઢી, સરગવો અને દહીંવાળી કઢી. સરસ એવું ચોખ્ખું થઈ ગયું, મસ્ત એવું. ત્યારે જ મને ગમે ભાઈ. ચાલો હવે નાહી ધોઈ અને રસોઈ બનાવી નાખીએ. મારા હસબન્ડ આ સમયે સૂઈ ગયા હતા, મેં એને સૂવા દીધા. બધું પેક કરી દીધું મેં, કારણ કે ઠંડુ રહે અને બધું કામ આપણે વ્યવસ્થિત હોય ને એમાં ધૂળ ન લાગે. અને આ સમયે 1:15 વાગી ગયો તો જોયું ને તમે હમણાં, તો તમને હું બતાવવાની કોશિશ કરું છું. જો ફળિયું એમ જ રહેવા દીધું મેં. અને આ સમયે જો દહીં લઈ લીધું અને લોટ બાંધી નાખ્યો. આજે મેં રોટલા સ્કીપ કરી નાખ્યા અને દહીં અને પહેલાં લોટ બાંધી નાખ્યો અને સરગવો બાફવા મૂકી દીધું. દહીંમાં બધો જ રૂટિંગ મસાલો નાખી દીધો. ચટણી, હળદર, મીઠું અને ચણાનો લોટ થોડોક નાખી દેવાનું અને લીલું મરચું. ચાલો નાહી ધોઈને ફ્રેશ થયા, માથું પણ ધોઈ નાખ્યું. ત્યારે એમ થાય કે તડકાના આવ્યા હોય ને ત્યારે એમ થાય કે માથું ધોઈ નાખીને ત્યારે આપણે એને શાંતિ થાય. અને આ સમયે જો વાદળા પણ ઢક્કું થઈ ગયા. બપોર સુધી તો એટલો તડકો હતો ને બપોર પછી વાદળા એટલા બધા થઈ ગયા છે ને તો એમ થાય કે વરસાદ આવશે જ. જો એ લીમડાના પાન નાખી અને એકદમ દહીંને વઘાર કરી નાખવાનું, સરસ ઘોળવાને વઘાર કરી નાખવાનું. અને આ પાણી સરગવાનું બાફેલું પાણી હોય એટલે એને નહીં જવા દેવાનું, એ પણ નાખી દેવાનું. સરગવાની કઢી તો મને બહુ જ ભાવે એમ, એટલે આજે મેં ભાત બનાવ્યા અને સરગવાની કઢી. ચાલો કિચન સાફ કરતા જવું પડે ભાઈ, ગમે નહીં આપણે તો સાફ હોય ને તો જ ભાઈ રસોઈ કરવી ગમે. તો 2-3 વાર 3-4 હા, બધી મહિલાઓને આ જ છે રૂટિનમાં, પણ 4 વાર આપણે કિચનથી માંડીને બધી જગ્યાએ જોવું પડે. જો રસોઈ બનાવી નાખીએ તો વાસણ એટલા હોય, પ્લેટફોર્મ પાછું ફરીને સાફ કરવાનું હોય. એટલે આપણે હાઉસવાઈફનું જીવન જ આવું છે. એટલે જ મેં આગળ કહી દીધું ને કે જો આપણે હોય ન હોય તો કોને ફરક પડે, બરાબર ને? આપણે ન હોય તો કોને ફરક પડે? જેને ફરક પડતો હોય એના માટે જીવી લ્યો. આપણે ન હોય તો આપણા ઘરવાળાને જ ફરક પડે, બીજાને કોઈને કાંઈ ન હોય. છોકરાઓ તો એની જંજાળમાં પડ્યા જ હોય, પણ આપણે જો ન હોય ને તો આપણા ઘરવાળા બહુ જ દુઃખી થાય. એટલે એની સાથે રહી શાંતિથી વાતો કરવી જોઈએ. શાંતિથી આપણે બંને જણાને એકબીજાને સમજીને ચાલવું જોઈએ. ચાલો થાળી તૈયાર થઈ ગઈ મારી, ચાલો આવી જાઓ જમવા. બધાને હું તમને બધા યુટ્યુબ ફેમિલીને બોલાવું છું, જમી લ્યો બધા. હાલો, સરગવાની કઢી કોને ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો. સરગવો અને દહીં, મસ્ત એવી સરસ મજાની કઢી. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, થાળી તૈયાર થઈ ગઈ અને અત્યારે વાગી ગયા હતા 2:15 મારું કામ પત્યું. ચાલો બધા જમવા માટે આવી જાઓ. રવિવાર આવે એટલે પછી કેટલા વાગ્યા? 3:10 છે. આખી જમીન નવરો છું. તમે રસ્તામાં જમી રાજકોટથી આવીને પૂછપરછ તો કરવી જ જોઈએ. મારા તબિયત કેમ? રાજકોટથી આવીને મારી સીધી પૂછપરછ કરે છે, તબિયત કેમ છે, ખાધું પીધું, આ તે પેલું. પછી મને ક્યાંથી એની વગર આ લઈ પૂછવું તો જોઈએ જ નહીં. ઘરે હતા એકલા એટલે ગમતું હતું, નહોતું ગમતું કે નોય ગમતું. જાવું તો જરૂરી છે, જાવું જરૂરી છે છોકરી આગળ. એટલે તમને શું વાંધો આવે? તબિયત ના તબિયત કાં હું સુઈ ગયો ડોક એક બધું પકડે કે એની સાથે અડધું માથું પકડાડે. આ દુકાન ચાલુ છે, ઉઠતા જ રહે પંખાની જેવું ઉઠતો સીધો માર રહેવાની. હા, એ બધું ફૂટો જ રહેવાનું. અને પંખા નીચે હોય ને ત્યારે માથાની તકલીફ છે, મગજ અડધું દુખે. એના હિસાબે મને પગમાં પકડી ગયો ચક્કર છે તમને સવારે. આમ રોજ કામ છે ને ઝટકા મારતો એવું બધું લાગે. એક બેન છે ને
બસમાં ચડ્યા, હું બસમાં આવી. બસમાં ચડ્યા ને તો હતી 35 વર્ષની બિચારી. તો આવીને સીધી બેસી ગઈ નીચે. ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈ લીધા પછી કે અમારે ટિકિટ નથી જોતી. મને અહીં ઉતારી દે. મને થાય છે પરસો રેપજેપ થઈ. આ તો લોબી થઈ ગયું. રેપજેપ થઈ ગઈ. ઘરવાળાને ફોન કર્યો કે હું ઉતરી જાઉં છું, મને નથી જવું. કામ તો પતાય હું વહી જાઉં. થેલા બેલા ભરેલા ને બિચારી બની ગામમાં ને ગામમાં આપણે બની યાર તડકો રહ્યો મેં તડકા કીધી એટલે મળે એટલે સવારથી બપોર સવારે સુધી બહુ જ તડકો. સવારે વહેલા હું કામ ટ્રાવેલિંગ કરે છે કે તડકો ન લાગે, સમયસર પહોંચી જવાય. ઘડી પહેલા ઊભા થયા હોય એટલું જ લાગે આપણે, સમયસર પહોંચી જવાય. તડકો ન લાગે. તડકો પણ કે 2-3 કલાકનો તમારો રન હોય કે 4 કલાકનો રન હોય. તમે 6 વાગે નીકળો છો, આ તડકો શરૂઆત થવાનું થાય ને તો 10 વાગે ઘરે બધે થઈ જાય. ત્યાં તો ઓલરેડી બધે ના જ પડે છે કે નાગરિક બેંકે ઉતરી ગઈ. એ બસ સ્ટેન્ડ ચડી નાગરિક બેંકે મને ઉતારી દીધું ફટાફટ. ઘરવાળાને ફોન કર્યો ને એ તરત આવ્યો. એ કંડક્ટર કહેતા હતા પણ એને છતાં બેઠા હોય ને સીટમાં ઉતારી પછી આપણે ઉઠાડીએ ને ક્યાં કાંઈ પછી એને હોસ્પિટલ લઈ જવા પડે. ના તમે એ સારું થયું બેને ડિસિઝન લઈ લીધું. નકર આવું અમારે કેટલી વાર થાય. સાંજે બેને વાત કરી મને